નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વેદિતવ્યાની મિત્રાણી ચેપ્ટરની અંદર પહેલા લેક્ચર દરમિયાન 1 થી 4 અને બીજા લેક્ચરમાં એટલે કે 5 થી 8 સુધી અભ્યાસ કર્યો હતો. સૌપ્રથમ તો એ બધા શ્લોક છે, પહેલા લેક્ચરના 4 શ્લોક અને બીજા લેક્ચરના 4 એમ 8 અને પછી એડ કરી અને 11 છે એનો આપણે પરિચય અને સમજ છે મેળવીશું. જોઈએ, સંસ્કૃત છે એ દરેક વાંચતો જાઉં છું અને ટ્રાન્સલેશન બોલતો જઈશ. પછી વેદિતવ્યાની મિત્રાણી ચેપ્ટર લેક્ચર નંબર 3 સેમેસ્ટર 2નો અને ચેપ્ટર નંબર 11 પાર્ટ 3. તો 11 છે હું વાંચું છું. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચ અપી શત્રવઃ એતત સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાજ્ઞસમ્મતમ શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે બુધ્યન્તે કામક્રોધ વશં ગતાઃ નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ્ચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવન સ્યાદ વિપ્રયયઃ. આ 4 આ રીતે હતા. ત્યારબાદ પેજ નંબર 44 ઉપરના શ્લોક છે એ જોઈએ. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલ પર્યયે મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. આ 5મો. 6, તત મિત્રમ એની સંધિ છે, એને આ રીતે બોલાય છે અને આખો શબ્દ છે તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષયો ભવતી કારણાત. પછી છે પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્ર હોમ જપેર અન્ય કાર્યાર્થમ પ્રિયતે જનઃ. 7મો હતો. 8મો, ઉત્પન્ના કારણે પ્રીતિરાસિન્નો કારણાંતરે પ્રધ્વસ્તે કારણસ્થાને સા પ્રીતિ નિવર્તતે. આ 8 સુધી છે એ આપણે તેનો સમજ અને એનું ટ્રાન્સલેશન બંને છે જોયું હતું. એક વખત પહેલાં આને સમજી લઈએ, ટ્રાન્સલેશન છે એનું બોલી જાઉં છું, પછી છેલ્લા બાકીના છે બંને 9 અને 10 છે જોઈશું. તો પહેલામાં પૂર્વ ભૂમિકા છે, બીજામાં છે શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ. દુશ્મનનું રૂપ ધરાવનાર મિત્રો અને મિત્રનું રૂપ ધરાવનાર દુશ્મન હોય છે. સંધિતાસ્તે ન બુધ્યન્તે કામ ક્રોધ વશમ ગતાઃ, એટલે કે કામ અને ક્રોધને વશ થયા હોય અને જોડાયેલા તેને જાણી શકતા નથી. આ તો બીજાનો. પહેલામાં એની પૂર્વ ભૂમિકા હતી. પછી છે ત્રીજામાં નાસ્તિ જાતુ રિપુર નામ, એટલે કે ક્યારેય કોઈનો શત્રુ નથી. નાસ્તિ જાતુ રિપુર નામ મિત્રમ નામ ન વિદ્યતે, એટલે કે ખરેખર કોઈનો શત્રુ નથી હોતો કે નથી કોઈનો મિત્ર હોતો. વ્યવહારાચ્ચ જાયન્તે, વ્યવહારથી જ મિત્રાણી રિપવસ તથા વ્યવહારથી જ મિત્ર અને શત્રુ થાય છે. એવો ને એવો તમે સુભાષિત 8મામાં ભણી ગયા. મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું, ન કશ્ચિત મિત્રમ
ન કશ્ચિત કશ્ચિત રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. કોઈ કોઈનો મિત્ર નથી હોતો કે કોઈ કોઈનો શત્રુ નથી હોતો. વ્યવહાર વડે શત્રુઓ અને મિત્રો નક્કી થાય છે. આ એણે વૈદિક સંસ્કૃતના ઢાંચા પ્રમાણે એટલે કે એના માળખા પ્રમાણે તૈયાર કર્યું છે. પછી છે યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ છે. પછી છે પશ્યેત પીડામ ન જીવતી. દુઃખને ન જુએ તે જીવે છે. યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત. જે જીવતો હોય ત્યારે ફક્ત ને ફક્ત સ્વાર્થ જુએ છે અને પીડામ ન જીવતી એટલે કે દુઃખને ન જુએ તે જીવે છે. સ તસ્ય મિત્રમ તાવત સ્યાત. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય છે યાવત સ્યાત વિપ્રયય. એટલે કે ત્યાં સુધી કે એ મિત્ર અવળો ન ચાલે. એટલે એનો મિત્ર ત્યાં સુધી જ રહે જ્યાં સુધી એ સીધો છે. જરાક એવો આડો ચાલ્યો એટલે સંબંધ બગડ્યો તો એનો મિત્ર રહેતો નથી. આ થોડોક ઊંડો વિષય છે, પરંતુ આપણી સમજ એ છે કે મિત્ર ક્યાં સુધી છે કે જ્યાં સુધી કામ પડે ત્યાં સુધી. સ્વાર્થ એનો સિદ્ધ થઈ જાય છે એટલે વ્યક્તિ મિત્રતા છે તોડી નાખે છે, અથવા મિત્રનો વ્યવહાર બદલાય છે એટલે સામેવાળો વ્યક્તિ છે એનાથી દૂર થઈ જાય છે. આટલી વસ્તુ જોઈ. ચોથો પાંચમામાં કહે છે 44 ઉપર જોજો, મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલ પર્યયે. એટલે કે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે. પછી છે બીજી પંક્તિમાં શત્રુશ્ચ મિત્રતામ એતિ. એટલે કે બીજામાં કીધું છે શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. એટલે કે અને શત્રુ મિત્ર બની જાય છે અને ખરેખર સ્વાર્થ છે એ વધારે બળવાન છે. આમ તો આ મહાભારતની કથા વસ્તુને કારણે આ એમાંથી નિષ્પન્ન થયેલો સુભાષિત છે એમ કહી શકાય કે દુનિયામાં સ્વાર્થ છે ને એ સૌથી બળવત્તર એટલે કે વધારે બળવાન છે. કેમ? કારણ કે મહાભારતની આખી કથાની અંદર સ્વાર્થ છે એ વધારે દેખાતો જોવા મળતો હતો અને એને કારણે વાસ્તવિક સત્ય એણે કીધું છે કે દુનિયામાં સ્વાર્થ છે ને એ સૌથી ઉપર આવે છે. કેમ? કારણ કે દરેકને પોતાનો કંઈક ફાયદો હોવાને કારણે તમારી સાથે ચાલતો હોય છે. પછી એવા નેચરલ સંબંધવાળા બહુ ઓછા હોય કે જે ભાવનાથી તમારી સાથે જીવતા હોય, પરંતુ અહીંયા તો એવું છે કે સ્વાર્થ છે વધારે બળવાન હોય છે. તત્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ. તત્મિત્રમ પણ કહેવાય અને તન્મિત્રમ પણ કહેવાય. તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ, એવું કહે છે. અને પછીની પંક્તિમાં કારણાત પ્રિયતામ એતિ દ્વેષયો ભવતી કારણાત. તે જ વ્યક્તિ કારણથી પ્રિય બને છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય લાગે છે. પ્રિય લાગવાના બે રીઝન છે. એક કોઈક રીઝનથી એટલે કે આપણને કંઈક કામ લાગવાનો છે એ એનું કારણ હોઈ શકે, અને એક આપણને પ્રિય એટલે લાગે છે કે એ મીઠું બોલે છે એટલે. તો આ રીતે આપણને બે રીતે આપણને કોઈ વ્યક્તિ પ્રિય લાગે. એક કાંઈ કારણથી એટલે કે કંઈક કામ પડે છે એટલે એ વ્યક્તિ આપણને ગમે છે, અથવા તો એ આપણી સાથે મીઠું બોલીને સારો વ્યવહાર કરે છે એટલે પણ એ પ્રિય લાગે. એવું આની અંદર દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ સાતમામાં છે પ્રિયો ભવતી દાનેન. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચાપરઃ. એટલે કે એક માણસ છે દાનથી, બરાબર, એક માણસ છે એ દાનથી પ્રિય બને છે. દાનેન પ્રિયવાદેન ચાપરઃ. એટલે કે બીજો માણસ છે એ પોતાના ફક્ત ને ફક્ત પહેલો માણસ છે પ્રિયો ભવતી દાનેન, એક દાનથી પ્રિય બને છે, પ્રિયવાદેન ચાપરઃ, અને બીજો માણસ મધુર વચનથી. તો પછીની પંક્તિમાં છે મંત્ર હોમ જપેરન્ય કાર્યાર્થમ પ્રિયત જન. એટલે કે અન્ય માણસ છે મંત્ર હોમ અને જપથી છે એ કામ પર પાર પાડવા માટે ખુશ કરાય છે. ફરીથી છઠ્ઠો અને સાતમો સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન બોલું છું સમજ સાથે ગુજરાતીમાં. છઠ્ઠામાં છે
તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મેં શૃણુ, એટલે કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. હવે શું કહે છે કે કારણાત પ્રિયતામ એતિ દ્વેષ્યો ભવતી કારણાત, તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી જ દ્વેષને પાત્ર થઈ જાય છે. એક કારણથી પ્રિય બને છે અને એક કારણથી દ્વેષને પાત્ર બની જાય છે. 7મામાં પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચાપરહ, એટલે કે એક વ્યક્તિ દાનથી પ્રિય બને છે અને બીજો વ્યક્તિ છે મધુર વચન બોલીને પ્રિય બને છે. અને મંત્ર હોમ જપેરન્ય, એટલે કે અન્ય માણસ છે મંત્ર હોમ જપથી કાર્યાર્થમ પ્રિયતે જન, એટલે કે જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. અને 8મું ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે, એટલે કે આપણા બે વચ્ચેની પ્રીતિ કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. પ્રધ્વસ્તે કારણ સ્થાને સુપરીક્ષિતા, પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે, અને પછીનામાં પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે. ફરીથી 8મો ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે, એટલે કે 8મામાં આ રીતે કહે છે કે આપણા બે વ્યક્તિ વચ્ચેની વાત છે, આપણા બે વચ્ચેની પ્રીતિ એટલે કે કારણથી, એટલે કે એ કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી અને તે એક કારણથી નષ્ટ થતાં એ પ્રીતિ પલટાઈ જાય છે. એટલે આ બહુ ગહન વસ્તુ છે. મેં આનો કોઈ વિશેષ અનુભવ નથી, પણ આની અંદર કહેવામાં આવેલી વાત છે એને અત્યારે આપણે ફક્ત સમજવાની છે અને આપણે પરીક્ષા દરમિયાન એની સમજ મેળવી જે સમજ્યા છે એનું લખવાનું છે. કારણ કે આ બહુ ગહન વિષય છે, આપણે એની સમીક્ષા કરવા નહીં જઈ શકીએ. કારણ કે મહાભારતના એવા અગત્યના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ 10 શ્લોક છે એ બોધજનક સંદેશાત્મક આપણી રીતે મૂક્યા છે. 9મું ને 10મું આ બંને હું વાંચું છું અને એની સમજ છે મેળવું છું. 9મામાં કીધું છે આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહા, એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને, પોતાના આત્મરક્ષણમ તંત્રાણામ એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહા, પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી. આવા લોકોને કોઈ પોતાના દોષને કારણે કોઈ પણ પ્રકારની આપત્તિઓ આવતી નથી. પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને, એટલે બહુ ચોક્કસ રીતે ચાલતા હોય એવા લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ આવતી નથી. એટલે કે સારો માણસ એ છે કે પોતાના દોષને એટલે આપત્તિજનક ન ગણે અને એમાં કંઈક સકારાત્મક બદલાવ લાવે. અને 10મું છે શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલીયસી. આ બહુ અગત્યનું છે. શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલીયસઃ, એટલે કે જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે તેમની, એટલે કે ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા, એટલે કે તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. કહેવાનું એવું છે આ શ્લોકની અંદર કે એક શરીરથી કદાચ અશક્ત હોય પરંતુ દુશ્મનને કઈ રીતે હરાવવો એ એની પાસે હોય તો એ સામેવાળા શત્રુથી ડરતો નથી, ચલિત થતો નથી. અને એનું ઉત્તમ ઉદાહરણ પાંડવ અને કૌરવ. એટલે કોઈ શરીરથી કંઈ ઓલા નહોતા પણ સંખ્યાબળ શક્તિબળ ઓછું હતું જૂથની દૃષ્ટિએ, તો પણ એ વિજયી થયા. અને એનાથી સારું ઉદાહરણ તો તમને
યાદ હોય 300 પિક્ચર જે હતું એની અંદર 300ની સામે કેટલી બધી સંખ્યામાં સામે દુશ્મન પક્ષ હતો, તો પણ એ 300 છે હજારોને ભારી પડી શકે છે. પણ એ પણ દુર્બળ નહોતા, પણ એની પાસે સામેવાળાને કઈ રીતે પરાસ્ત કરવા એની યોજના હતી. તો એ સામેવાળો કદાચ ગમે એટલો શક્તિશાળી હોય તો પણ મૂળ છે એ બુદ્ધિપૂર્વક સામેવાળાને પરાસ્ત કરી શકાય. અને કેસરી છે એમાં પણ આ વસ્તુ દર્શાવવામાં આવી છે. કોઈ નબળા નહોતા, પણ એટલું કહી શકાય કે જૂથબળ ઓછું હોવા છતાં પણ બુદ્ધિથી આગળ વધી શકાય. એટલે ફરીને વાંચું છું. શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલિયસઃ, એટલે કે જેઓ દુર્બળ હોય, જે દુર્બળ છે હોવા છતાં વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. સૌથી મોટી વસ્તુ એ પોતાની સ્થિતિ જે હોય પણ સામેવાળાની પરિસ્થિતિ શું છે એ આપણને ખબર હોય. આપણને ખબર છે પાકિસ્તાનની સ્થિતિ શું છે, તેને ખાવાને વાંધા છે, તો દુશ્મન પક્ષની સ્થિતિ શું છે એ પોતે ભલે દુર્બળ હોય પણ સામેવાળાની પરિસ્થિતિ જાણવી એ બહુ અગત્યની છે. અને શત્રુઓને સારી રીતે જાણે છે તે તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. એટલે કે તો પણ શાસ્ત્રના આધારે બહુ બધું ચકાસણી કરીને યુદ્ધનું આયોજન કર્યું હોય કે સામેવાળાને પાડવાનું આયોજન કર્યું હોય, પરંતુ કહેવાય છે કે શાસ્ત્રના અર્થના પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. એટલે કે કદાચ એ નબળો હોય તો પણ જો એટલે યુદ્ધ નીતિથી ચાલતો હોય તો એ ચલિત થતો નથી, કારણ કે સામેવાળાની નબળી રગ છે એ એણે જોઈ લીધી હોય, જાણી લીધી હોય છે. તો આ પ્રમાણે 10ની આપણે સમજ મેળવી સંસ્કૃત અને તેના ગુજરાતી સાથે. તો હવે છે એના ટ્રાન્સલેશન ઉપર આગળ વધીએ. પહેલાં તો 1 થી 8નું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં હું વ્યવસ્થિત બોલી જાઉં છું, અને ત્યારબાદ 9 અને 10 અહીંયા સંસ્કૃત શ્લોક પણ લખીશ, અને ત્યારબાદ એનું ટ્રાન્સલેશન હું બોલીશ. ધ્યાન આપજો, જેથી કરીને કોઈ વસ્તુ જો રહી ગઈ હોય તો તમે એ લખી શકો. તો પહેલાંનું ટ્રાન્સલેશન આ રીતે છે, ધ્યાનથી જોતા જજો. ફ્રેન્ડ્સ શુડ બી વેલ એક્ઝામિન્ડ, ફૂલ સ્ટોપ કરજો. પછી છે ફોઝ. ફોઝ FOES, ફોઝ એટલે દુશ્મન. ફોઝ ઓલ્સો શુડ બી વેલ સ્ટડીડ, ફૂલ સ્ટોપ. This is regarded as a very difficult one by even the learned, full stop. બીજું, friends assume the guise of foes. Friends assume the guise of foes, comma કરજો, and foes assume the guise of friends, full stop. When alliance says oh, friendship are formed, comma, it is difficult for the parties to understand whether the other parties are really moved by desire or anger. Full stop. ત્રીજું જેની અંદર છે really speaking પછી કોમા, really speaking, comma, there is no such thing as an enemy or a friend, full stop.
persons become friends. Persons become friends as well as enemy due to force of circumstances. ફરીથી ત્રીજું બોલું છું. Really speaking, comma, there is no such thing as an enemy or a friend, full stop. Persons become friends as well as enemies due to force of circumstances. તો એ ત્રીજાનું ટ્રાન્સલેશન છે, પૂર્ણ થયું. ચોથું છે આ પ્રમાણે, he who regards is on interests insured as long as other person lives and thinks them endangered when the other person ceases to live takes that other person as friend so long as there is no change or reversal in these state of things, full stop. પાંચમું, when time changes a friend becomes an enemy. When time changes a friend becomes an enemy and an enemy becomes a friend and an enemy becomes a friend, comma, indeed self-interest is more powerful. Full stop. પાંચમું છે ટ્રાન્સલેશન, અહીંયા પૂર્ણ થયું. પછી છે છઠ્ઠું, ઓ ફ્રેન્ડ લિસન ટુ માય ઓલ રીઝન ઇન ડિટેલ. ઓ ફ્રેન્ડ લિસન ટુ માય ઓલ રીઝન ઇન ડિટેલ, ફુલ સ્ટોપ. It is because some cause that one becomes our friend. Full stop. It is because of some cause that one becomes our enemy. ફરીથી, it is because of some cause that one becomes our enemy, full stop. સાતમું, one becomes desire એક શબ્દ અંદર એડ કરવાનો, કદાચ એ વખતે રહી ગયેલો શબ્દ મૂકી દેજો. one becomes desire because of
because નહોતું અંદર, because of his liberality and another, his liberality and another becomes dear for his pleasant words, comma, because of chance, comma, sacrifice and jump, full stop. A person is loved for the person he serves. A person is loved for the person a person is loved for the purpose he serves. Full stop. અને 8મું જ્યાં સુધી આપણે જોયું હતું, the action between us, ફરીથી 8માનું સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન બોલું છું. ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે પ્રદ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે. એટલે કે the affection between us rose from a sufficient ફરીથી the affection between us rose from a sufficient cause but that cause no longer exists ઇન બ્રેકેટ શબ્દ એક્ઝિટ્સની જગ્યાએ મૂકવું હોય તો રિમેન્સ પણ મૂકી શકાય, કોમા, ઓન ધ અધર હેન્ડ કોમા, from other adequate reasons that affection came to an end. તો આ 8 સુધી આપણે જોયું. લગભગ કોઈ સુધારા વધારા એક બીકોઝ વાળું હતું, 7th નંબરનો જે શ્લોક હતો એમાં ચોથો શબ્દ વન બીકમ્સ ડિયર, પછી બીકોઝ શબ્દ આપણે બોલવાનો રહી ગયેલો, તો એ તમે નોંધી લીધું હશે. નોટ ડાઉન થઈ ગયું હોય તો 9 અને 10 છે એને જોઈએ. તો અહીંયા હું લખું છું સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન, પછી હું કહેતો જઈશ. 9મું, આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારેણમ. આત્મરક્ષણ તંત્રાણામ 9મું, આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિત કારેણમ. સુપરીક્ષિત કારિણમ. અને પછીની પંક્તિમાં આપ્યું છે પ્રધ્વસ્તે કારણ સ્થાને. પ્રધ્વસ્તે કારણ સ્થાને.
પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ પછી છે વિનિવર્તતે તો આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ વિનિવર્તતે પ્રીતિર્નિવર્તતે. અને પછીનો છે 10મું આની નીચેની પંક્તિ છે મેં ઉતાવળમાં ઉપરની પંક્તિ લખેલી. આપદો નોપપદ્યંતે આ પ્રમાણે હતું. આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહ આઠ સુધી જોયા હતા. આ 9મું હતું આપણું. હવે છે એ 10મું લખીએ. શત્રુન સમ્યક વિજાનાતિ. સમ્યક એટલે સારી રીતે. શત્રુન સમ્યક વિજાનાતિ. શત્રુન સમ્યક વિજાનાતિ. વિજાનાતિ. दुर्बला ये बलीयसः. दुर्बला ये बलीयसः. ये बलीयसः. न तेषां चाल्यते. न तेषां चाल्यते बुद्धि शास्त्रार्थ कृत निश्चया. बुद्धि शास्त्रार्थ कृत निश्चया. शास्त्रार्थ कृत निश्चया. આપણું 10મું હતું. ફરીથી મારી સાથે બોલતા જજો. આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ. આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહ. પછી છે શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલીયસઃ ન તેષાં ચાલ્યતે બુદ્ધિ. અહીંયા બી હસ્વ થઈ ગયો તો અહીંયા બુ કરી નાખજો. બુદ્ધિ અને છે ન તેષાં ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા. મારી સાથે ફરીને બોલવાનું છે. બે શ્લોક બે વખત, ત્યારબાદ છે એનું ટ્રાન્સલેશન જોશું.
આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહ શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલીયસઃ ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા. ફરીથી અંતિમ વખત પછી છે આપણે ટ્રાન્સલેશન લખીએ. આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ આપદો નોપપદ્યંતે પુરુષાણમ સ્વદોષજાહ. પછી છે શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલીયસઃ ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા. આ પ્રમાણે 9 અને 10 છે એની આપણે સમજ મેળવી હતી. તેમ છતાં એનું ગુજરાતી એક વખત સમજાવું છું અને એનું ટ્રાન્સલેશન બોલીશ. 9માં એવું કહે છે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી. એટલે કે જે લોકો ચોક્કસ છે એને કોઈ આપત્તિ આવતી નથી, કારણ કે એની એક ક્ષતિના કારણે એટલો બધો અકળાશે નહીં, એટલે એને કોઈ તકલીફ પડશે નહીં. અને 10માં એવું છે શત્રુન સમ્યક વિજાનાતિ, એટલે કે જેઓ દુર્બળ હોય અને વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. પોતે દુર્બળ છે પરંતુ સામેવાળો દુશ્મન પક્ષ છે એને જો વ્યવસ્થિત જાણે છે તો તેવા લોકો તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે, એટલે કે શાસ્ત્રના નીતિ નિયમને આધારે, એટલે કે પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. એટલે કે મને આમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વાક્ય યાદ આવે કે શરીર ભલે દુર્બળ હોય પરંતુ કાળજું સિંહનું રાખવું. કેમ? કારણ કે આમાં આપેલું છે શ્લોકમાં કે કદાચ દુર્બળ હોય વ્યક્તિ પરંતુ દુશ્મન પક્ષની નીતિને જાણતો હોય, ત્યાંની પરિસ્થિતિ જાણતો હોય તો એ સામેના ગમે એટલા શક્તિશાળી લોકોથી પણ એ ચલિત થતો નથી. અને એનું ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવ પક્ષે રહીને દેખાડી દીધું કે ઓલી બાજુ કૌરવોની 11 અક્ષોહિણી અને પાંડવોની 7 જ અક્ષોહિણી હતી, છતાંય વિજય કોનો થયો? પાંડવોનો. જો શક્તિબળ ઓછું હતું, જૂથબળ ઓછું હતું, આમ તો બધા પાવરદાર યોદ્ધાઓ જ હતા, પરંતુ 100 કૌરવો છતાં પ્લસ એની અક્ષોહિણી બધી, એટલે કે સેનાઓને વગેરે વગેરે. અને કૃષ્ણની સેના પણ એના પક્ષે હતી, ફક્ત કૃષ્ણ રથમાં બેઠા હતા. તો પણ સામેવાળા પક્ષને અહીંયા દુર્બળતા એટલે કે ફિઝિકલી તો દુર્બળ હોવું એવું નહીં, પરંતુ સામેવાળો આપણાથી પણ વધુ શક્તિશાળી કદાચ હોય શસ્ત્રથી કે ફિઝિકલી, તો પણ તમે એ નીતિને આધારે પોતાની જાતને ચલિત થવા દેતા નથી. અને આ પ્રમાણે મહાભારતની આ ઘટના અહીંયા પાંડવ અને કૌરવના યુદ્ધ દ્વારા અહીંયા સાબિત થઈ જાય છે. તો એનું ટ્રાન્સલેશન છે બંનેનું બોલું છું, ત્યારબાદ આપણે હોમવર્ક છે લખશું. ટ્રાન્સલેશન બોલું છું 9માં અને 10માનું. પર્સન્સ હુ આર, ઝડપથી લખજો, પર્સન્સ હુ આર માઇન્ડફુલ, પર્સન્સ હુ આર માઇન્ડફુલ, આનું persons who are mindful of protecting, persons who are mindful of protecting themselves and who do their acts after proper condition, their acts after proper concede. પછીની પંક્તિમાં જે રીતે લખતા હો, consideration do not incur calamities, comma, arising out of their faults, ફૂલ સ્ટોપ. ફરીથી બોલું છું, કોઈ શબ્દ ચૂકી ગયા હો તો જોઈ લેજો. પર્સન્સ હુ આર માઇન્ડફુલ ઓફ પ્રોટેક્ટિંગ themselves and who do their acts after proper consideration do not incur calamities, comma, arising out of their faults, full stop.
અને છેલ્લું શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા ये બલીયસ ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા. They who are weak always know therefrom who causes greater strength. They who are weak always know their force who causes greater strength. Full stop. This firm understanding in the truth of scriptures never loses its steadiness. Full stop. ફરીને આનું બોલું છું. They who are weak always know their cause who causes greater strength. Full stop. This firm understanding in the truth of scriptures never loses its steadiness. Full stop. આને આનું એક વખત બોલું છું, ધ્યાન આપજો. નવમાનું, persons who are mindful of protecting themselves and who do their acts after proper consideration do not incur calamities, arising out of their faults. Full stop. અને 10મું, they who are weak always know their foes who causes greater strength. Full stop. This firm understanding in the truth of scriptures never loses its steadiness. Full stop. તો આ પ્રમાણે 9 અને 10 છે એ તમને વધુમાં વધુ સરળ રીતે સમજાય એવી મેં કોશિશ કરી છે. સંસ્કૃત, એનું ઉચ્ચારણ, એની સમજ ગુજરાતીમાં અને ટ્રાન્સલેશન અંગ્રેજીમાં પણ તમને બને તેટલું સરળ કરવાની મેં એ કોશિશ કરી છે. તો આજના લેક્ચરમાં બંને લેક્ચર જૂના જે હતા આપણા એને ધ્યાનમાં રાખીને ફક્ત ને ફક્ત આ બે અંદર એડ કરી અને આપણે વ્યવસ્થિત આની સમજ પ્રાપ્ત કરી. હવે છે આનું હોમવર્ક છે, લખી લઈએ. ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 11ના શ્લોક નંબર 9 ને 10નો અને 10નું અનુવાદ. ફેરબુકમાં આ પ્રમાણે લેક્ચર નંબર 3ની અંદર ફક્ત ને ફક્ત 9 અને 10 શ્લોકની આપણે સમજ મેળવી. તો ફરી પાછા આવતા વખતે આપણે આના સ્વાધ્યાય તરફ આગળ વધશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.